બધા ભાઈબંધો ભેગા થઈને ઉત્તરાયણ કરીશું. અને આ ભાઈ તો પાળીઓ કૂદી કૂદીને 10 વાગે પેલી હોમેવાળી કિંજલના ધાબે જતા રહ્યા. અમે તમારી પાછળ પાછળ ફરીએ અને તમે એક દિવસ નહીં રહી શકતા કિંજલ વગર. એટલે ભાત દોરીમાં પતંગ હતો તો એ લૂંટવા ગયો તમારા માટે. આયા મોટા એક તો કિંજલ જોડે ઉત્તરાયણ નહીં કરવા દેવી, પાછી ખોટી ખોટી તમરીઓ કરે છે. એટલે મારે એકલા થોડી જવું તું કિંજલ જોડે, આને જવું તું જમકુડી જોડે, નવાઈની જમકુડી વાળી. પતંગ લૂંટવા જાય ને 5 મિનિટમાં પાછો આવી જાય, આખો દાડો ના રે. શાંતિ રાખો. મારે જવું હોત ને તો 2 દિવસ પહેલા જતો રહ્યો કિન્યા બંધાવા. તમારા પાછળ પાછળ ફરું છું ને એમ ફરત નહીં 2 દિવસથી. એક તો ભાઈબંધો માટે ગમે તેટલું કરો ને તો કદર તો હોય જ નહીં સાલાઓ. હા બોલ કિંજલ, આવું છું. એ તો બધા બોલ્યા કરે, હું વાસી ઉતરાણા તારી જોડે જ કરવાનું છું. ટેન્શન જુઓ ના શું કાકા, તમારી હોમે આવી વાતો કરે છે તો આ ધાબે હું શું કરતો હશે? હું તો કઉ છું આનું ઠેકાણું પાડો. હારું ચોઘડી જોઈને હારી છોકરી જોઈને આ ભાઈ પૈણાઈ દો તો ઠર થોડા. આખું વર્ષ છોકરીઓ જોડે રાસલીલા ચાલુ હોય છે એની, ઉત્તરાયણ નો એક દાડો આપણને નહીં હલાતો. એટલે ભાઈબંધો માટે તો તારો પે અડધી રાત્રે હાજર છે. તું કોકવાર બોલાય તો જો ગોડા. અડધી રાતે પતંગ નહીં ચગાવતા અમે, સવારમાં જરૂર હતી તારી. અલા એ ઉત્તરાયણમાં તો એક દાડો મળવાનું છે, પણ રાત્રે માવો ખાવા તો રોજ ભેગા થવું પડશે. બાય બાય. તમને ખબર છે આપણો પ્રોબ્લેમ શું છે ને? પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન શું છે? એનું સોલ્યુશન એકદમ સિમ્પલ છે. કાલે કિંજલને આપણા ધાબે બોલાવી લે. આ બોલ્યો રમલા, આજ પછી આ વાત બોલ્યો છે ને તો ભડાકે દઈ દઈશ. એટલે આખા અમદાવાદને ખબર છે કે આપણા ગ્રુપનો આ એરિયામાં ટેરર છે. કોઈ બીજાનો પતંગ આપણે 2 મીટરથી ઊંચો ચગવા જ નહીં દેતા. અને ગઈ સાલ તો મેં એકલાય 70 પતંગ કાપેલા. હવે તો ગ્રુપમાં છોકરી લાવીશ અને ગ્રુપના ભાગલા પાડીશ. ચીક્કી ભરેલી ટોકરી ના હોય ને ફિરકી પકડવા છોકરી ના હોય ને તો ઉત્તરાયણમાં મજા ના આવે નાથુ કાકા. અરે તમે જવાના હતા ને ત્યારે તમે ફિરકી મને પકડાવતા હતા નાથુ કાકા. પણ આ લોકો શું કરશે આમનું તો જરાક વિચારો. બોલો શું કરવું છે? બોલાઈએ કાલ કિંજલને.